હેલો નમસ્કાર સરળ લાઈફ તમારું સ્વાગત કરે છે કોમિન ફ્યુચર્સ કહેતા કે જીરું અને જીરું વાયદાના ભાગની અંદર છે આપણે આજે ધાણાની પણ ચર્ચા કરવાની છે એટલે ધાણા જીરુંનો ભાગ છે તમારી સામે રજૂ કરવામાં આવ્યો છે તો જે પણ ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજ રોજ નવી અપડેટ નવી માહિતી મળતી રહે બીજા ખેડૂતોને પણ આ ભાગ તમે શેર કરી શકો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટમાં ફરમાઈશ આવતી હોય છે કે ધાણા વરિયાળીના ભાગ અથવા તો વરિયાળીના ભાગ અથવા તો ધાણાના ભાગ અથવા તો જીરુના ભાગ અથવા તો અન્ય તમામ બીજા પાકોના ભાગની જે રજૂઆત થતી હોય છે તો એ બાદ ધીમે ધીમે અમે એ પાક ઉપર છે એક પછી એક આપણે જીરુની સાથે વરિયાળીનો ભાગ બનાવ્યો એ બાદ છે હવે જીરુ સાથે આપણે ધાણાનો ભાગ આજ તમારી સામે રજૂ કર્યો છે સૌપ્રથમ ધાણાની માહિતી પ્રથમ આપીએ અને બાદમાં જીરુની માહિતી લઈએ વાયદાની કોરિન્ડર સીડ કહેતા કે ધાણાનું વાવેતર છે આપણા ગુજરાતની અંદર જોઈએ તો આપણને ઘણું બધું ઘટેલું આ નવી સિઝનમાં જોવા મળે છે અને આંકડા પણ આપણી સામે રજૂ થતા હોય છે જાન્યુઆરીમાં આપણે જે આંકડા રજૂ થયા છે હમણાં છેલ્લા લાસ્ટ કૃષિ વિભાગ દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવ્યા છે એમાં ગુજરાતમાં છે 1,26,800 હેક્ટરમાં છે જાન્યુઆરી સુધીમાં છે વાવેતર આપણને જોવા મળે છે આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો 43% ચોખ્ખો આગલા વર્ષ કરતા છે આપણે ઘટાડો વાવેતર વિસ્તારમાં જોવા મળે છે આગળના સાલમાં આપણે જોઈએ તો આ સમાન સમયગાળા દરમિયાન છે આગળના વર્ષમાં 2,22,220 હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું એટલે ગુજરાતની અંદર સીધો જ આપણને 43% આજુબાજુ વાવેતર વિસ્તારમાં જ ઘટાડો જોવા મળે છે જેમ કે આપણને વાવેતર વિસ્તારમાં જીરુની અંદર વધારો જોવા મળે છે એવી રીતના ધાણાની અંદર સીધો ઘટાડો જોવા મળ્યો છે અને એ ભાવ બાબત પણ ઘટાડો જોવા મળ્યો છે કારણ કે આગામી વર્ષની અંદર ભાવની બાબત ઘણા બધા જે ધાણાની અંદર ભાવ છે નરમ જોવા મળ્યા હતા એવી રીતના રાજસ્થાનની અંદર પણ ધાણાનું વાવેતર થતું હોય છે રાજસ્થાનમાં પણ વાવેતર છે ગયા વર્ષની સરખામણીમાં છે સરેરાશ એટલે કે 1-2% ઘટાડો આપણે દર્શાવે છે વધારે પડતો ત્યાં ઘટાડો નથી સ્થિર વાવેતર જોવા મળે છે આગલી સિઝનની સાપેક્ષમાં ધાણાની અંદર આગળ શું થવાનું છે વાવેતરની અંદર હવે તો લગભગ છે વધારો જોવા નહીં મળે વાવેતર ઘટેલું છે માનવામાં આવે છે અને ઘટેલું લગભગ રહેશે હાલ ધાણાની અંદર માંગનો પ્રભાવ વગર છે આપણને ભાવ ટકેલા જોવા મળે છે નવા ધાણાની પણ આપણને આવક થતી જોવા મળે છે અત્યારે આ નવા ધાણાની અંદર છે ભેજ હોવા છતાં પણ 4,000 રૂપિયાથી લઈને 6,500 સુધીના ભાવ છે આપણને પર ક્વિન્ટલના જોવા મળે છે અલગ અલગ મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાત લાઇનની આપણે ચર્ચા કરીએ તો તમામ રાજ્યો એટલે કે મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં જે ભાવનો થોડો સુધારો જોવા મળે સાપ્તાહિક ધોરણે છે આપણને ધાણાના ભાવમાં સુધારો થતો જોવા મળ્યો છે અલગ અલગ વિસ્તારો હોય છે આપણે કોરિન્ડર સીડની અંદર છે વેચવાલીનું પ્રમાણ થોડું ઘટવાથી છે મધ્યપ્રદેશ રાજસ્થાન લાઇનમાં ભાવ થોડા સુધરતા જોવા મળે છે પણ હવે જોવાનું રહેશે વાવેતર બાદ છે આપણે ધાણાના આગળના આંકડા છે આગળના ભાવ છે કેવા જોવા મળી શકે અને આગળના સમયમાં ધાણાનું ઉત્પાદન કેવું જોવા મળી શકે એના ઉપર તેજી મંદી નક્કી થઈ શકે લગભગ તો મંદી ધાણાની અંદર આપણને જોવા નથી મળતી ધાણાની અંદર છે આપણને લગભગ છે તેજી જોવા મળી શકે કારણ કે વાવેતર વિસ્તાર છે પહેલેથી જ ઓછો છે અને એના લીધે છે બજાર ઉપર એ પોઝિટિવ પોઈન્ટ બની રહેશે અને સામે માંગનું તત્વ જરૂરી છે માંગ જ્યારે વધતી જોવા મળશે ત્યારે ભાવ છે આપણને સુધરતા જોવા મળશે હાલ તો આપણને ધાણાની અંદર એક મણના 20 કિલોના ભાવ જોઈએ તો 800 રૂપિયાથી લઈને 1260-70 રૂપિયા સુધીના છે ઊંચા જોવા મળે છે અલગ અલગ વિસ્તાર હોય અલગ અલગ રાજ્યોમાં જે ભાવ 20 કિલો દીઠ આપણને જોવા મળે છે ધાણાની અંદર તો ધાણાના જે પણ ખેડૂત મિત્રો હોય એને કદાચ કાંઈ પણ સવાલ રહેતો હોય તો કોમેન્ટમાં જરૂર તમે પૂછી શકો અમે આગળ ટાઈમ લઈને એના ઉપર ભાગ છે નવો બનાવી માહિતી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું તો હવે આપણે જોઈએ કોમિન ફ્યુચર્સ કહેતા કે જીરું વાયદાની અંદર છે આપણે માહિતી લઈએ જીરાના હાજર બજારના ભાવની ચર્ચા કરીએ તો ભાવ છે આજે પણ આપણને મજબૂત નવા જીરાની અંદર જોવા મળ્યા કે 4,000 રૂપિયાથી લઈને 8,000 વચ્ચે છે આપણે એક મણના ભાવ છે અલગ અલગ ગુજરાતના યાર્ડોની અંદર ઊંઝા હોય અથવા તો કોઈ પણ ખૂણે છે નવા જીરુના ભાવની અંદર સુધારો આપણને જોવા મળે કે 7,000 થી 8,000 ની વચ્ચે છે સારું A1 સુપર ક્વોલિટીનું જીરું છે નવું વેચાઈ રહ્યું છે અને જૂના જીરુની હાજર બજારમાં ચર્ચા કરીએ તો આપણને ભાવ છે 4,000 રૂપિયાથી લઈને 4,500 ના જનરલ કેટેગરીમાં જોવા મળે છે જનરલ સુપરમાં 4,500 રૂપિયાથી લઈને 5,500 ના જોવા મળે છે સારી સુપર ક્વોલિટીમાં જોઈએ તો એક મણ જીરુના ભાવ છે આપણે 5,500 થી લઈને 6,200 ની વચ્ચે છે આપણને જૂના જીરુની અંદર છે જોવા મળે છે અલગ અલગ વિસ્તારો વાઇઝ છે જીરુની ક્વોલિટી વાઇઝ ભાવ આપવામાં આવતા હોય છે હવે જોઈએ કોમિન ફ્યુચર્સની અંદર ઇન્ટ્રાડે ચાર્ટ આપણે શું બતાવે છે જોઈએ 27,500 રૂપિયાની સપાટીએ ઓપનિંગ લીધી હતી વાયદાની અંદર આપણે ઓપનિંગ સપાટી છે 10 વાગ્યે ખુલતા જીરા વાયદાની અંદર છે આપણે તેજી જોવા મળે બાદ છે આપણે ધીમો ધીમો ઘસારો જોવા મળ્યો અને જોઈએ તો અત્યારે હાલની જે સપાટી તમે જોઈ શકો તળિયાનું લેવલ છે બતાવવામાં આવ્યું છે દિવસ દરમિયાન 26,865 રૂપિયાનું અને અત્યારે હાલની જે તળિયાની સપાટી બાદ છે રિકવરી જોવા મળી છે 27,056 રૂપિયાના ભાવે છે વાયદો અત્યારે હાલ ટ્રેડિંગ રેન્જમાં છે આપણને ચેડ કરતો જોવા મળે છે લગભગ દિવસ દરમિયાન ફરીથી રિકવરી વાયદાની અંદર જોવા મળી શકે છે અને વાયદાની અંદર લગાતાર આપણે જોઈએ તો સાપ્તાહિક ધોરણે છે આપણે મજબૂત સ્થિતિ અને વારંવાર છે સુધારાની ચાલ જોવા મળી છે અને એ પ્રમાણે તમે જોઈ શકો છો સપોર્ટ લેવલથી વાયદાની અંદર આપણે 1 મહિનાના ચાર્ટ પ્રમાણે આપણે જોઈએ તો 30,000ના ભાવેથી વાયદાની અંદર છે સપોર્ટ લેવલ બનેલું જોવા મળે છે અને 15 જાન્યુઆરી 24 જાન્યુઆરી અને 30 જાન્યુઆરીના રોજ છે તમે જોઈ શકો છો વાયદાની અંદર વારંવાર છે એક અપર સાઇડ છે બાઉન્સ તેજીનો વારંવાર જોવા મળ્યો જે આપણને નવેમ્બરની નિકાસ છે 30% વધી અને 81% છે આયાત ઘટી એના લીધે છે બજાર ઉપર સારો ઇફેક્ટ અને જીરું વાયદાની અંદર સુધારાની સાલ હાજર બજારમાં નવા જીરુના ભાવને સમકારો આપીને પ્રતિ 20 કિલોના ભાવ છે આપણે 8,000ની સપાટી વટાવતા જોવા મળ્યા હતા અને કાલના ભાગમાં પણ આપણે જીરુની ઘણી બધી ચર્ચા કરેલી છે નવો રિપોર્ટ છે જે ખેડૂત મિત્રોને નવેમ્બરનો રિપોર્ટ જોવો હોય તો એ ભાગ જોઈ લેવો જેથી તમને વધારે સમજવા મળી શકે આયાત નિકાસ આંકડા તમામ માહિતી અને જીરુની માર્કેટ મિત્રો હંમેશા ફંડામેન્ટલ અને ટેકનિકલ કારણો ઉપર
ચાલતી હોય છે અને એના ઉપર છે તમને વધારે પડતા તેજી મંદીના સમાચારો જોવા મળતા હોય, પણ એના અંદર મેન કારણ એ હોય છે કે જે તમે શેના આધારે તેજી મંદી નક્કી થાય છે અથવા તો શેના આધારે થયું છે એ મહત્વનું જાણવું એ જરૂરી છે. એ માટે ખાસ કરીને પાકની અંદર તમે રહી શકો તમારા પાકને લઈને અપડેટ એવી માહિતી છે અમે હર રોજ તમારી સામે રજૂ કરતા હોય અલગ અલગ પાકોની અંદર. હવે મળશે નવા ટોપિક સાથે. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.